હવે ધોરણ 12 ચેપ્ટર 3 સ્વાધ્યાયનો દાખલો છે 3.3, જેની રકમ છે એક ગરમ કરવા વપરાતા ઘટક તાર એટલે હીટિંગ એલિમેન્ટનો ઓરડાના તાપમાને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અવરોધ 100 ઓમેગા છે. જો અવરોધકના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક એટલે આલ્ફાનું મૂલ્ય આપેલું છે 1.70 ગુણ્યા 10⁻⁴ સેલ્સિયસ ઇનવર્સ આપેલું હોય તો તારનો અવરોધ 170 ઓમેગા થાય ત્યારે તાપમાન શોધો. તો સૌથી પહેલા આપણે ડેટા લખીશું. તો ઓરડાના તાપમાન જે આપેલું છે એ કયું તાપમાન છે? તમારું સંદર્ભ તાપમાન. તો અહીંયા આપણે શું લઈશું? T0. શું લઈશું? T0. તો T0 ની કિંમત આપેલી છે કેટલી? તો T0 ઇઝ ઇક્વલ ટુ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. આ થઈ ગઈ. ત્યાર પછી બીજું એના આ તાપમાને તમને અવરોધ આપેલો છે એ સંદર્ભ અવરોધ કહીશું. તો અહીંયા બીજી તમારી રકમ કેટલી આપેલી છે? આ તાપમાને એક R0 ની કિંમત આપેલી છે. કેટલું છે? 100 ઓમેગા. 100 ઓમેગા. ત્યાર પછી શું આપેલું છે? તો અવરોધકતાનો તાપમાન ગુણાંક એટલે આલ્ફાની કિંમત આપેલી છે. તો આલ્ફાની કિંમત કેટલી આપેલી છે? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1.70 ગુણ્યા 10⁻⁴ સેલ્સિયસ ઇનવર્સ આટલી આપેલી છે. હવે શું કીધું છે અંદર કે જ્યારે અવરોધ 170 ઓમેગા થાય ત્યારે તાપમાન શોધો. એટલે ટી શોધવાનું છે. કેટલો થાય અવરોધ? અવરોધ કેટલો થાય? 170 એટલે તાપમાને. તો આરટી તાપમાને. તો આરટી તાપમાને 100 ટી તાપમાને અવરોધ. તો ટી તાપમાને અવરોધ હોય તો અવરોધ ટી. તો તમારે કેટલું કીધું છે? 170 ઓમેગા આટલું કીધું છે. 170 ઓમેગા ત્યારે શું શોધવાનું છે? તાપમાન શોધવાનું છે. તો તાપમાન શોધો. તો આટલું આપેલું છે. તો હવે આપણને સૂત્ર ખબર જ છે. તો કયું સૂત્ર છે? આપણે આર ના અંદર કન્વર્ટ કરવાનું. હવે સૂત્ર ડાયરેક્ટ વાપરશું. હવે કન્વર્ટ કરવા રહેશું નહીં. તો અહીંયા આર ટી ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે? R0. RT ઇઝ ઇક્વલ ટુ R0 કૌંસમાં શું આવશે? 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. આ સૂત્ર યાદ કરી લેવું. આ થઈ ગયું. હવે અહીંયા કિંમતો મૂકવાની છે. તો RT ની જગ્યાએ 170 કિંમત મૂકીશું. 170 ઇઝ ઇક્વલ ટુ R0 ની જગ્યાએ 100. તો આ 100 મૂકી દીધા. હવે કૌંસના અંદર 1 પ્લસ આલ્ફા. તો આલ્ફાને હાલ કિંમત મૂકતા નથી, ફક્ત ટી શોધવાના છે. અને બીજું શું આપેલું છે? T0 27. આલ્ફાની કિંમત વધારે મોટી છે એટલે કિંમત મૂકતા નથી. પછી જ્યારે મૂકવાની આવશે ત્યારે મૂકી દઈશું. હવે જો સાદુરૂપ મેં આપતા તમને શીખવાડ્યું તો ત્યારે આગળના દાખલામાં અમે શું કર્યું હતું? તો આ 100 ગુણ અહીંયા ગુણી નાખ્યા હતા અને આ 100 અહીંયા પણ ગુણી નાખ્યા હતા. તો હવે બીજી રીત શીખવાડો. જો આ ગુણાકારમાં છે, આ મોટો કૌંસ એટલે ગુણાકારમાં છે 100. આ 100 બરાબરની ડાબી તરફ આવે તો ક્યાં જાય? છેદમાં જાય. મતલબ 170 ના ભાગાકારમાં જાય. તો 170 ભાગ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા ટી માઇનસ 27. આ થઈ ગઈ. હવે 170 અહીંયા પોઈન્ટ હોય તો 2 પોઈન્ટ ખસેડવાના છે ડાબી ભાગાકારમાં છે. તો 1 અને અહીંયા 2 કેટલું જવાબ આવશે? 1.70. હવે આમાં કેલ્ક્યુલેટરની મદદથી ના કરવાનું હોય. તો 1.70 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા ટી માઇનસ 27. આ થઈ ગયું. હવે અહીંયા જુઓ, આ જે આલ્ફા છે આના સાથે ગુણાકારમાં છે, પણ અહીંયા પ્લસ આ પદ સાથે પ્લસ કરીને 1 આપેલું છે. તો આ કયા શામાં આવી ગયું? ગુણાકારમાં નથી, સરવાળા બાદબાકીમાં આવી ગયું. આ પદ સાથે 1 સરવાળા બાદબાકીમાં છે. તો આ પદ જે છે 1 આ ડાબી તરફ જશે તો શું થઈ જાય? આ પ્લસ છે કિંમત. તો ડાબી તરફ જાય તો માઇનસ થઈ જાય. 1.70 માઇનસ 1 ઇઝ ઇક્વલ. હવે શું હોય? તો આ એકલું પદ વધ્યું. તો આલ્ફા ટી માઇનસ 27. આ થઈ ગયું. હવે આની બાદબાકી કરી દેવાની. તો બાદબાકી કરશું તો અહીંયા પોઈન્ટ હોય. પોઈન્ટના પોઈન્ટ બાદબાકી થાય તો શું થાય? 0.70. તો 0.70 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી માઇનસ 27. આ થઈ ગયું. હવે અહીંયા આપણે તો ટી શોધવાનું છે. આ જે આલ્ફાની કિંમત છે આપણા જોડે તે મૂકવાની છે. તો હવે આ જે આલ્ફા છે એ ક્યાં જશે? આ ગુણાકારમાં છે. આ પદ જુઓ અને આ પદ જુઓ. તો આ આખા પદ સાથે આ પ્લસમાં છે, જે આ આખા પદ સાથે આ આલ્ફા છે ગુણાકારમાં છે. તો ગુણાકાર વાળું શું જાય? ભાગાકારમાં જાય. તો 0.70 અહીંયા આલ્ફાની કિંમત આવશે ભાગાકારમાં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ 27 વધે. આ થઈ ગયું. હવે આ 0.70 છેદમાં આલ્ફાની કિંમત. તો આલ્ફાની કિંમત કેટલી છે? 1.70 ગુણ્યા 10⁻⁴ ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ 27. તો હવે ભાગાકાર કરવાનો. 0.70 તો 0.70 ભાગ્યા કેટલા છે? 1.70. તો 1.70 આ થઈ ગયું. બરાબર 0.1 જવાબ આવે. કેટલો આવે? 0.1 જવાબ આવે. હવે 10 ની
-4 ઘાત છે ઉપર આવે અંશમાં તો કેટલી થઈ જાય +4 ઘાત થઈ જાય ઇઝ ઇક્વલ ટુ t માઇનસ 27 આ થઈ ગઈ. હવે 0.1 ગુણ્યા 10 ની 4 ઘાત એટલે 1 ના પાછળ 4 મિનિટ આવે તો અહીંયા આપણે ડાયરેક્ટ ગુણાકાર કરીએ છીએ 1 ગુણ્યા 10 ની 4 ઘાત એટલે 4 0 આવવા જોઈએ. રીતના 4 0 આવી ગયા બરાબર કરવાનું કેટલા આવે 1000 તો આનો જવાબ કેટલો આવશે 1000 આવશે તો 1000 ઇઝ ઇક્વલ ટુ t માઇનસ 27. હવે t ને કરતા બનાવવાના છે તો આ માઇનસ વાળું પદ છે જુઓ t માઇનસ 27 આ માઇનસ વાળું પદ છે ડાબી તરફ આવે તો પ્લસ થઈ જાય 1000 પ્લસ 27 ઇઝ ઇક્વલ ટુ t. આ કેટલો થઈ ગયો 1000 ને 27 સરવાળો તો અહીંયા t આ જવાબ મળી ગયો તો t ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે 1027 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કેટલું t ઇઝ ઇક્વલ ટુ 1000 ડિગ્રી સેલ્સિયસ 1027 ડિગ્રી સેલ્સિયસ. તો આપણને આ જવાબ મળી ગયો છે. ઉદાહરણ એકદમ ઈઝી હતું. સાદુરૂપ મેં અલગ રીતે શીખવાડ્યું છે. આગળના 2 દાખલા કર્યા હતા એના કરતા અલગ રીતે આ 100 ને મેં અહીંયા ગુણ્યા હતા પછી સાદુરૂપ આપ્યું હતું આના અંદર ડાયરેક્ટ મેં ભાગાકાર કરી અને એકની બાદબાકી કરીને સાદુરૂપ આપ્યું હતું. સાદુરૂપ તમે ગમે તે રીતે આપો પણ જવાબ તો તમારો સેમ જ આવે.